નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી. આજે વાત કરીએ તો દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે એક અનોખો પવન ફૂંકાયો છે. કોકરોચ જનતા પાર્ટી આજે રાજધાનીના હૃદયસમા મેદાનમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. આ કોઈ સામાન્ય રેલી ન હતી, પણ સિસ્ટમ સામે સવાલો ઉઠાવતા યુવાનોનો એક આક્રોશ હતો. આ નવી નવેલી પાર્ટીના નેજા હેઠળ એકઠા થયેલા યુવાનો, જેમને કોકરોચ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે, તેઓ વ્યવસ્થા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રોજગાર, શિક્ષણ અને પરિવર્તનની આશા સાથે દેશનો યુવા વર્ગ આ નવી રાજકીય લહેરમાં જોડાઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના સત્તાધીશોના સિંહાસન હલાવી શકશે? આજના યુવાનો આ નવી વિચારધારા વિશે શું વિચારે છે? આજે આ જ મુદ્દે યુવાનોના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદથી કરવી છે. તો આવો જાણીએ અમદાવાદના મંતવ્યો શું છે. કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 1 મહિનામાં આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. કોકરોચ જનતા પાર્ટી જે છે તે સામાન્ય જે યુવાનો છે તેમને આકર્ષે છે અને ખાસ કરીને જનજી પીપલોએ તરફ એમનું ધ્યાન ખૂબ જ આકર્ષાયું છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો એવા બધા મુદ્દાઓ જે છે જે દેશ હિતમાં હોય તેવા મુદ્દાઓને તેઓ અત્યારે હાલ લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર આ લોકોના 22 લાખથી પણ વધારે ફોલોવર્સ છે. પરંતુ જો વાત કરવામાં આવે તો ઇન્ડિયન ફોલોવર્સ માત્ર 9% જેટલા જ છે. ત્યારે આજના યુવાનો છે તેમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કોકરોચ જનતા પાર્ટી વિશે તેમનું શું માનવું છે. આજે ખાસ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી જે છે તેમનું પહેલું પ્રદર્શન પણ યોજાવાનું છે. નીટ જેવા મુદ્દાઓ જે છે તેમણે ઉઠાવ્યા છે. ત્યારે યુવાનો જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કોકરોચ જનતા પાર્ટી વિશે તે લોકોનું શું માનવું છે. તમારું નામ? સ્વયં સોલંકી. સ્વયંભાઈ, શું કહેવું કોકરોચ જનતા પાર્ટી વિશે આપ શું વિચારો છો? કોકરોચ જનતા પાર્ટી જે હાલ માત્ર 1 મહિનાથી ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. હું માનું છું કે ભારતનો વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ આજે અમેરિકામાંથી એ લોકો હેન્ડ ઓવર કરે છે એ ના હોવું જોઈએ. મારા ભારત દેશનો વિપક્ષ મજબૂત બનશે, એ સવાલ ઉપાડશે, મને ચાલશે, પણ એ અમેરિકામાંથી હેન્ડલ કરશે ને એ ભારતના વિપક્ષને સવાલ મુદ્દો ઉપાડશે નહીં ચાલે. આજ કોઈ બહારનો બેઠેલો વ્યક્તિ અહીંયા નક્કી નહીં કરે કે અહીંયા શું ચાલી રહ્યું છે, અને ગ્રાઉન્ડનું વર્ક એ બહારના બેઠેલા વ્યક્તિને નહીં ખબર પડે કે ભારતમાં શું પ્રોબ્લેમ આવી રહી છે. ઘણા બધા એવા આકર્ષક મુદ્દાઓ એમણે ઉઠાવી રહ્યા છે. નીટનો મુદ્દો ખાસ ઉઠાવ્યો, એના વિશે શું કહેવું? નીટનો મુદ્દો ઉઠાવો, એ કરોડો લાખો વિદ્યાર્થીઓ માટે જે મુદ્દો ઉઠાવ્યો છે એમાં હું એ નહીં રાખું, પણ માત્ર હમણાં તમે એમની જે પ્રેસ કોન્ફરન્સ જોઈ એમાં જે એમના જે પ્રેસ વક્તા હતા એમણે જે પાકિસ્તાની ને બ્રેવેસ્ટ મેન કહ્યો છે, જેણે આતંકવાદ ને એના સાથે સંડોવાયેલો વ્યક્તિ છે ઇમરાન ખાન, એને એ બ્રેવેસ્ટ મેન કહે છે. એ ક્યાંથી બ્રેવેસ્ટ મેન થયો? એ આટલી બધી જાનહાનિ કરે છે તો શું એમનો મુખ્ય વિચારધારા એ છે આતંકવાદ, લોકોને હેરાન કરવા, નિર્દોષ વ્યક્તિઓની મોત લેવી? અચ્છા, તમને પૂછવા માંગીશ કોકરોચ જનતા પાર્ટી વિશે આપનું શું માનવું છે? આજે દિલ્હીમાં એ લોકો પ્રદર્શન પણ કરવાના છે, એવું લાગે છે એક નવો વિપક્ષ ઉભો થયો? આ પાર્ટી માત્ર દેશને, યુવાનો અને જેનઝીને ભ્રમિત કરવાની પાર્ટી છે. આ પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મને બીજી વિંગ લાગે છે. મારું માનવું એવું છે. અચ્છા, તમારું શું માનવું છે? કોકરોચ જનતા પાર્ટી જે રીતે અત્યારે હાલ યુવાનોમાં ફેવરેટ બની રહી છે, બધા યુવાનો આની સાથે જોડાઈ રહ્યા છે. મને આ ચોક્કસથી એવું જ લાગે છે કે આ એક આપણી જે વિપક્ષ પાર્ટી છે એ લોકોની જ ચાલ છે. કારણ કે જે અભિજીત છે એને તમે અગાઉના સમયમાં જોશો કે ટ્વીટ કરતો હતો કે આમ આદમીના લોકો જોડે ટ્વીટ એના છે આજની તારીખમાં બી એ હજુ સુધી એને ડિલીટ નથી કર્યા. અને અત્યારે નવી લાવ્યો કોકરોચ જનતા પાર્ટી કે જ્યારે કે ભૂલ થઈ ગઈ કે કોકરોચ બોલી ગયા, એ તરત જ એનો મુદ્દો બનાવ્યો અને કોકરોચ જનતા પાર્ટી નવી બનાવી દીધી. અને એ ફોરેનમાં બેસીને આપણું અહીંયાનું નક્કી કરશે કે ફોરેનમાં એને શું કરવું અને અહીંયા શું કરવું એ એને ખબર નથી. એ બસ એ આમ આદમી પાર્ટીના જોડે રહે છે, એ લોકોને ફંડિંગ આપે છે આમ આદમીને, અને એ લોકો સારું કરે છે, અને બસ એ જ હું જોવાનું છું. તમારું શું માનવું છે? કોકરોચ જનતા પાર્ટીને તમે કઈ રીતે જોવી રહ્યા છો? યુવાન છો એટલે તમને યુવાનોની સમસ્યા પણ ખબર હશે. જે રીતના મુદ્દાઓ એમણે ઉપાડી રહ્યા છે, યુવાનો આકર્ષાઈ રહ્યા છે, શું કેવું? કોકરોચ જનતા પાર્ટી પહેલા તો એક વાસ્તવિક પાર્ટી નથી. એ એક માત્ર ઇન્સ્ટાગ્રામ પર મીમનું માધ્યમ બની રહી છે, જેની અંદર 22.1 મિલિયન સમથિંગ ફોલોઅર્સ છે, જેમાં માત્ર ને માત્ર 9% ભારતીય લોકો છે. અને કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક જે અત્યારે અમેરિકામાં બેઠો છે, જે 2 દિવસ પહેલા ડિપોર્ટ થયો છે, હવે જે કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક ડિપોર્ટ થઈને એવું વિચારી રહ્યો છે કે ભારતની યુવાનોને એ ગુમરાહ કરશે અને ક્યાંક ને ક્યાંક આમાં વિપક્ષ પક્ષ છે
જે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે આ લોકોને ફંડિંગ કરીને ભારતના જેનજી લોકોને કાં તો ભારતના યુથને ગુમરાહ કરવા માંગે છે. અને બીજી આ કોકરોચ જનતા પાર્ટીને કોકરોચો જે આજના જેનજી પીપલ કહેવાય છે એ લોકો વધારે પસંદ કરી રહ્યા છે. તમારું શું માનવું છે? वो पसंद कर नहीं रहे हैं क्योंकि वो पसंद कर नहीं रहे क्योंकि है ना वो सब फेक लोग हैं, फेक फॉलोअर वाले लोग हैं और सारे फेक फॉलोअर लेके बैठे हैं और लोगों का माइंड फ्रेश कर रहे हैं, तो इसलिए वो उनके सपोर्ट में जा रहे हैं, दिमाग से खेल रहे हैं वो लोग और है ना देश को खराब करने वाली चीजें ये सारी जो ये कर रहे हैं हमारे देश के लोगों के दूसरे बाहर से ये सब प्लान करके देश को खत्म करने की तैयारी कर रहे हैं ऐसे अंदर से अंदर जेन जी पीपल्स के लिए. તમારું શું કહેવું છે? કોકરોચ જનતા પાર્ટી જે છે તે અત્યારે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, જેનજી પીપલ વધારે આકર્ષાઈ રહી છે. સોશિયલ મીડિયા પર બની બેઠેલી આ એક પાર્ટી છે, પોલિટિકલ પાર્ટી, એના બીજેપીને પણ એણે પછાડી દીધી છે સોશિયલ મીડિયા પર. શું કહેવું? ઉમર ખાલિદ જેવા એક કાર્યકર્તા છે, એ હમણાં એમના પોડકાસ્ટમાં જોડાયેલા હતા, જે આખા જે કોકરોચ જનતા પાર્ટીના જે વક્તવ્ય છે એમની જોડે એમને ફોટો પોસ્ટ કર્યો છે અને એમનું કહેવું એવું છે કે એમનો એમ જે આપણે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આપણે માનીએ, એમનો એમ તો એ છે અને એને એવો નારો લગાવેલો છે JNUની અંદર કે ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. એ અમારા ભારત દેશને ટુકડા કરવા માંગે છે અને એ જ વિચારે છે કે અમારા ભારત જનતા પાર્ટી જે કોકરોચ જનતા પાર્ટી છે. તો આ જે જેનજી પીપલ છે, યુવાનો, તેમની સાથે વાતચીત કરી અને દરેકના અલગ અલગ પ્રકારના મત જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો એવા છે જે આ કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા એવા લોકો પણ છે જે કહી રહ્યા છે કે આ પ્રમાણેની પાર્ટી જે માત્ર સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય છે તે કંઈ વધારે ટાઈમ ટકી શકે તેવું લાગતું નથી. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. કોકરોચ જનતા પાર્ટી, જેને કોઈ ઓફિસ નહીં, જેને કોઈ હોદ્દેદાર નહીં, જેના કોઈ માણસો નહીં, પણ જે આમ જનતા છે, જે યુવા છે, જેનો સભ્ય બન્યા છે, અને ખાસ કરીને વાત કરીએ આજે દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શન ચાલી રહ્યું છે તે લઈને આપણી જોડે યુવાઓ છે, એમની જોડે વાત કરશું. આ કોકરોચ જનતા પાર્ટી લઈને શું કહે છે, આપનું શું નામ છે અને શું કહેશો જય સાહેબ? કોકરોચ જનતા પાર્ટી આજે વિરોધ પ્રદર્શન ને પહેલી પ્રદર્શન કરી રહી છે દિલ્હી જંતર મંતર પર. નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે. જ્યારે આપણે જોઈએ છે તો CJI જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, જે ઇન્ડિયાના યુથ છે, જેના પાસે આજે આપણે જોઈએ છે કે બહુ બધા પઢી લીધા છે, ઘડી લીધા છે, પછી આપણે અત્યારે બેરોજગાર છે, તેને બધાને આપણે જે હિસાબથી CJI તેમાં કમેન્ટ કર્યા, બધાને કોકરોચ બતાવ્યા, તો તે થોડા યુથના અંદર તેને લઈને એક આક્રોશ છે જ. પછી કોઈ ભાઈ તેને ઇન્સ્ટા પર પેજ બનાવી દીધા અને બધા તેમાં આજના બધા યંગ જનરેશન છે તે બધા ઇન્સ્ટા અને એક્સ અને બધા જગ્યા ઓનલાઈન છે જ, તો બધા તેમાં ઇન્સ્ટાગ્રામમાં તેના 22-23 મિલિયન ફોલોવર થઈ ગયા. પછી ત્યાંથી એક મોમેન્ટ સ્ટાર્ટ થયા. તો મારો વિચાર એવું છે કે આ જે યુથ છે તેના એક નારાજગી છે, જેને ત્યાં ઇન્સ્ટા પર તેને ફોલો કરીને તેને સપોર્ટ કરીને તે આપણી નારાજગી જે છે તે સરકાર સામે પ્રસ્તુત કરે છે અને સરકારના પણ આમાં થોડા વિચારવા જેવું હોય કે નીટ જેવું એક્ઝામ પેપર છે, જેમાં બાળકોના ભવિષ્ય બાળવા પછી કેટલા બાળકના છે કે હું ડૉક્ટર બનું, સારા મને MBBS કરવા માટે મને સારા કોલેજ મળે, દિલ્હી જાઉં, મુંબઈ જાઉં, બટ પછી તેના પેપર લીક થઈ જાય અને પછી બીજા વખત તેને પઢીને પેપર દેવા એક કોઈ પણ વિદ્યાર્થી હોય તો તેના મોરલ ડાઉન થઈ જ જાય અને તેના વિચારમાં નેગેટિવ આવી જ જાય. બીજા એક ભાઈ છે, એમની જોડે આપનું શું નામ છે? જે હિસાબે કોકરોચ જનતા પાર્ટીને જે પહેલી વિરોધ પ્રદર્શન છે, વિરોધ પ્રદર્શન એ લોકો શિક્ષા મંત્રીને રાજીનામાને માંગ કરી રહ્યા છે, તો જે કોકરોચ જનતા પાર્ટી છે લઈને શું કહેશો તમે? નમસ્તે, મારું નામ ભક્ત નરેન્દ્ર છે. કહેવાય છે કે આ દેશ યુવાઓનો દેશ છે. યુવાઓના પ્રશ્ન હોય, આજે ઘણા બધા પ્રશ્નો આજે યુવાઓને એકદમ એક ઉશ્કેરાઈ ભર્યા સવાલો આજે યુવાઓ આજે નેતાઓને પૂછી રહ્યા છે. પરંતુ મારું એ માનવું છે, મારું એ મંતવ્ય છે કે આપણે જે મંત્રી છે એમનું રાજીનામું માંગવા કરતાં મંત્રીને સવાલ પૂછીએ, મંત્રી પાસે જઈએ, મંત્રી પાસે બેસીએ કે કેવી રીતના આ પેપર લીક થયું, એને રોકવા આપણે શું નવા કાયદાઓ બનાવી શકીએ. હા, જે ચીફ જસ્ટિસે જે પ્રકારનું ટીકા ટિપ્પણી કરી હશે એ આપણે તો ત્યાં હતા નહીં, પરંતુ ટીકા ટિપ્પણી એમણે એ અલગ પર્સપેક્ટિવથી એમણે વાત કરી હશે. પરંતુ આજનો જે યુવા છે એ ખાસ કરીને એ રોજગારી, એ શિક્ષણના બાબતોમાં ખાસ એ પોતાની એના પ્રશ્નો લઈને તો ચાલી રહ્યો છે. પરંતુ મારું કહેવાનું એ
કે આજે જે કોંકરોચ જનતા પાર્ટી જે આજે બની રહી છે, તો એ દેશની અંદર યુવાઓનું બ્રેન વોશ કઈ રીતે થઈ, યુવાઓને કેવી રીતના પાછળ મૂકી શકાય, યુવાઓને કેવી રીતના તોડી શકાય. આપ નથી આનું કોઈ સંગઠન કે નથી આનું કોઈ પાર્ટી કે નથી કોઈ ઓફિસ, કશું છે નથી. એક ભૂતિયા પાર્ટી હું કહી શકીશ આને, અને ભૂતિયા પાર્ટી ક્યારે કોઈની હોતી નથી. અને મારું તો એ કહેવું છે કે મિત્રો, કે આ પાર્ટી સાથે અને આ પાર્ટીના વિચારો સાથે ક્યારેય સંગઠન કે ક્યારે કોઈ વ્યક્તિ સાથે આમાં સંકળાવવું નહીં. બીજા એક બેન છે, મિત્રો આપનું શું નામ છે ને જે હિસાબે કોકરોચ જનતા પાર્ટી આજે પહેલી વિરોધ પ્રદર્શન છે પણ દિલ્હીમાં જંતર મંતર પર, શું કહેશો લીલી? નમસ્તે, મારું નામ અમીષા છે અને આપણે જ્યારે લોકશાહીની અંદર વાત કરીએ કે આપણે મીડિયાને એક ફોર્થ પિલર તરીકે માનીએ છીએ લોકશાહી માટે. પોતાના અવાજ ઉઠાવવા માટે આપણે મીડિયાનો ઉપયોગ કરીએ છીએ અને ઘણા બધા એવા સોશિયલ પ્લેટફોર્મ્સ છે, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હોય છે, એમાં આપણે આપણા જેવા યુથ જે કોઈપણ પ્રકારના એના શું એની સત્તા કોની હાથમાં છે, કયા બેઝ ઉપર એ પાર્ટી ઊભી કરવામાં આવી છે, કયા મુદ્દા ઉપર એ કામ કરી રહી છે, એ બધું જાણ્યા મૂક્યા વગર આપણા યુવાઓ એમાં જોડાઈ જાય છે. એ મારા દ્રષ્ટિએ એ વસ્તુ ન થવું જોઈએ. આપણે જે કંઈ પણ પાર્ટી સાથે જોડાઈએ છીએ, હા, મારો એ છે કે આપણે કોઈ પણ આપણો પોતાનો વિરોધ જતાવવો હોય તો જોડાઈ જાય છે, પરંતુ આવા સોશિયલ અકાઉન્ટ્સ અથવા સોશિયલ પ્લેટફોર્મ પર જોડાવા પહેલાં આપણે વિચારવું જોઈએ કે એનો શું મુદ્દાઓ છે અને કયા પ્રકારથી એ પાર્ટીની રચના થઈ છે અને કયા લોકો એની સાથે સંકળાયેલા છે અને કયા મુદ્દા ઉપર એ કામ કરી રહી છે. બીજા એક ભાઈ છે, મિત્રો આપનું શું નામ છે ને જે હિસાબે કોકરોચ જનતા પાર્ટી આજે વિરોધ પ્રદર્શન કરીએ, પહેલી વિરોધ પ્રદર્શન છે, એનું શું કહેશો લઈને? મારું નામ છે ચાવડા અમિતભાઈ. હું તમને આ કોકરોચ જનતા પાર્ટીના લઈશ કહીશ. તો આ જે પાર્ટી છે એને કોઈ મંત્રી નથી, એના કોઈ ઓફિસ નથી કોઈ એનું કોઈ સંગઠન. તો આવી પાર્ટીમાં જોડાઈને આજના આપણે જે યુવાનો છે એને જોડાઈને એમનો ટાઈમ બરબાદ ન કરવો પડે, એમને આગળ સફળતા મેળવવા માટે એમના લક્ષ્યો ઉપર ધ્યાન રાખવું પડે. આવી અવનવી પાર્ટી ઉપર ધ્યાન ન આપવું જોઈએ જેનું કોઈ લક્ષ્ય નથી, જેને કોઈ આગળ કોઈ સફળતા નથી. તેમાં આપણે ઉશ્કેરાઈને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે ધકેલાવું ના જોઈએ. સરકારી નોકરીનો સપનો હોય એ સપનો રહી જશે, કેમ કે જે આ વિરોધ પ્રદર્શન છે કશે ને કશે જે કોકરોચ જનતા પાર્ટીનો છે એ એક યુવાઓ છે, યુવાઓને જે અંદર ભરેલા ગુસ્સા છે, જે રોષ છે એ દેખાવા જઈ રહ્યા છે. પણ ખાસ કરીને વાત કરીએ જે એક પાર્ટી છે, એક વાત કરીએ એક સોશિયલ મીડિયા ગ્રુપ બની ગયો છે, કેમ કે હજી આ પાર્ટી કોઈ રજિસ્ટર નથી, હજી પાર્ટીને કોઈ સરકારી માન્યતા નથી, પણ આ એક ગ્રુપ જેવું ચાલી રહ્યું છે અને આજે એમાં 22 મિલિયન કરતાં વધારે જે યુવાઓ છે એને સપોર્ટમાં છે. પણ વસ્તુ એ છે કે જ્યાં યુવાઓને ભવિષ્ય શું, કેમ કે હમણાં જ એને સોશિયલ મીડિયાના હિસાબે એને સપોર્ટ કરી રહ્યા છે, પણ જ્યારે આમાં કંઈ થયું, કોઈ યુવાઓને ઉપર એફઆઈઆર થઈ, તેના જવાબદારી કોણ લેશે? કેમ કે એ જે સોશિયલ મીડિયા પાર્ટી છે એ પણ કીધું છે કે તમે કિતાબ અને ફૂલ લઈને આવો અને તમારી જવાબદારી પર આવો, એમાં સ્વચ્છિત ખર્ચાથી આવો. એમાં એવું કંઈ છે નહીં કે અમે બોલાવીએ છીએ, પણ જે યુવાઓ પહોંચી રહ્યા છે એના માટે પણ એક વસ્તુ છે કે જો તમારા ઉપર કંઈ થયું તો તમારે જવાબદાર કોણ રહેશે? કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આવો જાણીએ આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે. ભારતની સૌથી મોટી નોન પોલિટિકલ પાર્ટી એટલે કોકરોચ જનતા પાર્ટીનો આજે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. પ્રથમ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું, જેમાં તેમને ભવ્ય સફળતા તો મળી છે, કારણ કે મોટી સંખ્યામાં જે જેનઝી છે તે જોડાયા છે. નીટ પેપર લીક મુદ્દે પણ આંદોલન તેજ બન્યું છે. જંતર મંતર ખાતે પણ જે આંદોલન કરવામાં આવ્યું છે તેમાં પોલીસે તેમને મંજૂરી પણ આપી છે. અભિજીત દીપકે જે ફાઉન્ડર છે કોકરોચ જનતા પાર્ટીના, તેમના દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ધર્મની રાજનીતિ સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠી છે. વિદ્યાર્થીઓના મુદ્દે દેખાવકારો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે. આ જ મુદ્દાને લઈને આપણી સાથે જે આજની જેનઝી છે તે આપણી સાથે છે, વિશ્વવિદ્યાલયના છાત્રાઓ છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું શું કહેવા માગશો. કોકરોચ જનતા પાર્ટીનો આજે પ્રથમ દેખાવ હતો, પ્રતિસાદ સારો મળ્યો છે, જેનઝી અહીંયા જોડાઈ છે. આપ એક જેનઝી છો, શું નામ છે આપણું અને આપણી શું પ્રતિક્રિયા? મારું નામ તીર્થ સોલંકી. અત્યારની જે જેનઝી છે તે શિક્ષિત છે, જાગૃત થઈ રહી છે ધીરે ધીરે. આજની જેનજીને શું ખરાબ છે, શું નથી ખરાબ તેની સમજ પડી રહી છે. આજે ભારત દેશની અંદર બેરોજગારનો દર વધી રહ્યો છે. દિન પ્રતિદિન છોકરીઓનો રેપ થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યા છે, કોઈ પણ એક્ઝામ હોય પેપર લીક થઈ રહ્યા છે. આ બધા જે મુદ્દા છે આજના જેનજીને ખબર પડી ગઈ છે. હવે આજનો જેનજી આ સત્તામાં બેઠેલા જે લોકો છે તેના પર પ્રશ્ન પૂછવા તૈયાર થઈ ગયો છે. માટે આ જે કોકરોચ જનતા પાર્ટી જે છે એ નોન પોલિટિકલ પાર્ટી છે, પરંતુ હું માનું છું કે આ કોકરોચ જનતા પાર્ટીને પોલિટિકલ પાર્ટી બનવી જોઈએ, જેથી આ સત્તામાં જે બેઠેલા જે લોકો છે તેમની અકલ ઠેકાને લાગી જાય.
પોલિટિકલ પાર્ટી બને તેવી રીતની માંગ ઉઠી રહી છે. આપણી સાથે બીજા છાત્રા છે વિશ્વવિદ્યાલયના. શું કહેવા માગશો? શું નામ આપણું? જે પ્રમાણે તમને કીધું કે પોલિટિકલ પાર્ટી બનવી જોઈએ, કેમ પોલિટિકલ પાર્ટી બનવી જોઈએ અને કેમ જેનઝીને કોઈને ઉઠાડવા પડ્યા? કેમ જેનઝી કેમ જાગેલો નહોતો? આપણા સૌના ધ્યાનમાં જ છે કે જેટલા બી જેન્સી જે ભારત દેશમાં છે, જે બધા રાષ્ટ્રવાદ વિચારવાળા જ છે. અને આ જે છે એ વસ્તુ ખાલી એક મીમ છે જે ખાલી સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે. આટલા વર્ષોમાં કોઈ હતો જ નહીં. જેનો ફાઉન્ડર છે અભિજીત દીપકે, આપણના ધ્યાનમાં જ છે કે અભિજીત દીપકે એના ફોટા કોની જોડે છે, કોના જોડે ફોટા વાયરલ થયા છે, એના ફોટા ઉમર ખાલિદ જોડે છે. હવે ઉમર ખાલિદ કોણ છે મારે ભારત દેશના જેન્સીને કહેવાની જરૂર નથી. એટલે આપણા જેન્સી બધા હોશિયાર જ છે, બધા સમજદાર જ છે. કોણ સાચું છે કોણ ખોટું છે બધાના ધ્યાનમાં જ છે. કોણ સાચું છે કોણ ખોટું છે તેવી રીતની વાત છે. આપણી સાથે બીજા છાત્રા છે, તેમની સાથે પણ વાત કરીશું. પહેલાં તો સૌ પ્રથમ પહેલાં આપણું નામ જણાવજો અને એ કહેજો કે કેમ જે ફાઉન્ડર્સ છે કે જે આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય કે યુવાનોને પ્રેરિત કરતા હોય કે યુવાનો રોલ મોડેલ હોય, તે વિદેશમાં જઈને જ કેમ યુવાનોને પ્રેરિત કરતા હોય, જેનઝીને પ્રેરિત કરતા હોય? બિલકુલ સાચી વાત છે. તમે કીધું એ રીતે મારું નામ નિખિલ સોલંકી. અને જે ઘણા બધા જે આ જેનઝીને જે ફાઉન્ડર છે અભિજીત દીપકે, તે વિદેશમાં રહીને આ પૂરી મુહિમ ઉપાડી છે. તો એ કેમ? તો જે આપણા સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશે જે યુવાનો માટે જે ટિપ્પણી કરી કે આજનો યુવાન એ કોકરોચ છે, એટલે આજના ભારત દેશના યુવાનોને કોકરોચ સાથે, જે ગટરની અંદર રહેલા કોકરોચ સાથે સરખાવ્યું, એ તે કંઈક ને કંઈક યોગ્ય ના લાગ્યો. અને એ આજના યુવાનને દિલ પર લાગી આવ્યું કે આજનો યુવાન કોકરોચ છે તો કોના લીધે? કે સરકાર રોજગાર નથી આપતી એના લીધે, મોંઘવારી વધી રહી છે એના લીધે, દેશમાં રોજબરોજ જે પેપરો ફૂટી રહ્યા છે એના લીધે, આ બધી સરકારની જે નિષ્ફળતાઓને કારણે જે યુવાનને તમે કોકરોચ સાથે સરખાવ્યું છે, એ વાત યુવાનોને લાગી આવી. અને એના જ માટે આ કંઈક ને કંઈક મુહિમ એ પછી આપણા દેશમાંથી ઉઠે કે પછી વિદેશમાંથી ઉઠે, પણ અવાજ ઉઠવી જોઈએ. એ જ એક અમારો અવાજ ઉઠવો જરૂરી છે. એમાં દેશની સૌથી નોન પોલિટિકલ પાર્ટીનો આજે પ્રથમ વિરોધ પ્રદર્શન દિલ્હી ખાતે યોજવામાં આવેલું છે. તેને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે. જે જેનઝી છે તે સ્વયંભૂ જોડાયા છે તેવી રીતે પણ વાત છે. ત્યારે તેને જ લઈને વડોદરાના જે જેનઝી છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો આવો સાંભળીએ આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે. કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. ત્યારે કોકરોચ જનતા પાર્ટી કેટલી સફળ રહેશે સરકારને ઘેરવામાં, આને જ લઈને રાજકોટના સામાજિક આગેવાનોનું શું કહેવું છે આપણે જાણીએ, એની સાથે જ વાત કરીશું. ખાસ તો શું કહેશો, જે કોકરોચ જનતા પાર્ટી છે કેટલી અસરકારક રીતે પ્રદર્શન કરી શકશે, વિરોધ કરી શકશે અને સરકારને ઘેરી શકશે? જ્યાં સુધી વિરોધની વાત છે ત્યાં સુધી સૈદ્ધાંતિક રીતે અને જે રાજકારણમાં જે મૂલ્યનિષ્ઠ વિરોધ કરવો, ક્યાંક સરકારની ક્યાંક નાની મોટી ત્રુટિઓ હોય અથવા બેદરકારી હોય તેનો કાન આંબળવો એ વિરોધ પક્ષનું નૈતિક દાયિત્વ હોય છે. જ્યારે વાત છે કોકરોચ જનતા પાર્ટીની, ત્યારે જે એના સ્થાપક છે, જે ફાઉન્ડર છે અભિજીત, એ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ખૂબ નજીકની નિકટની વ્યક્તિ છે. ત્યારે આ અભિજીત જે રીતે યુવાઓને ક્રાંતિના નામે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને તોફાન અને હિંસક પ્રવૃત્તિઓ કરવા માટે જે પંકાયેલા હોય તે રીતના જે નિવેદનો અને યુવાઓને ગેરમાર્ગે દોરી અને સરકારને પણ ભારત વિરોધી જે ઝેર ઓકે છે, એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ ભારત વિરોધી ષડયંત્ર, એટલે કહી શકાય કે આ રાષ્ટ્ર વિરોધી કૃત્ય સમાન આ પ્રયત્નો અભિજીત અને કોકરોચ જનતા પાર્ટીના કહેવાતા સ્થાપકો, અને આ કોકરોચ જનતા પાર્ટીની ડિઝાઇન એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની ડિઝાઇન છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે હાલના તબક્કે. કેમ કે જે રીતે આમ આદમી પાર્ટીનો દિલ્હીમાં, ગુજરાતમાં ને તમામ ભારતના ખૂણે ખૂણે આમ આદમી પાર્ટીના જે ઝાડુનો સફાયો થયો, જે પબ્લિકોએ જે એને મુંહ તોડ જવાબ આપ્યો, અને ખાસ કરીને આપણે રાજકોટમાં છીએ ત્યારે રાજકોટની વાત કરીએ ત્યારે આમ આદમી પાર્ટીના સ્થાનિક સ્વરાજ્ય એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર રાજકોટમાં 43 જેટલા એમના ઉમેદવારોની પણ ડિપોઝિટ ડૂલ થઈ. એટલે કે સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સુપડા સાફ કરી નાખ્યા લોકોએ. ત્યારે આ આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જઈ શકે એમ નથી. એટલે નવું ગતકડું રાજકીય ઊભું કરી અને દેશના પ્રધાન સેવક આદરણીય જે નરેન્દ્રભાઈ મોદી ભારત માટે જે કામગીરી કરી રહ્યા છે, જે જન માટે કામગીરી કરી રહ્યા છે, તેમને સીધી રીતે ખોટી રીતે એમની ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપોના ભારતની સરકાર ઉપર જે ષડયંત્ર ખોટી રીતે થઈ રહ્યા છે રાષ્ટ્ર વિરોધી, અને જે યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તે આવનારા સમયમાં આ રાષ્ટ્ર માટે ખૂબ ઘાતક પુરવાર થશે તેવું મને લાગી રહ્યું છે. કેટલું સફળ રહેશે કોકરોચ જનતા પાર્ટી?
છે તમને કોકરોચ જનતા પાર્ટીનું ફ્યુચર કેવું લાગે છે? એક યુવાન તરીકે શું કહેશો? શું નામ આપનું? મારું નામ એડવોકેટ ઝાકીર આગરિયા છે અને આપણે આ ભારત એક લોકશાહી વાળો દેશ છે. વિરોધ કરવાનો કોઈ જગ્યાએ ખોટું થતું હોય તો એડવોકેટ તરીકે અમે પણ વિરોધ કરતા હોય છીએ, પત્રકાર તરીકે આપ લોકો પણ વિરોધ કરતા હોય છો. પણ વિરોધ કરવાની સ્ટાઇલ અને વિરોધ કરવાનું જે જગ્યાએ ખાલી પબ્લિકલી મોટું થવા માટે થઈ ખાલી વિરોધ કરવાનો ન હોય, પણ સમાજને ઉપયોગી થાય અને સમાજ માટે થઈને જ્યારે કોઈ વાત કરવાની થાય તો એ કેવી રીતે થાય કે ખાલી ઇન્સ્ટાગ્રામના ફોલોવર વધારવા કે ફેસબુકમાં કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિરોધ કરવો એ ખોટી વસ્તુ છે. જે જગ્યાએ જે કચેરીમાં કે જે કોઈ જગ્યાએ વિરોધ થતો હોય એ કાયદેસર રીતે થવો જોઈએ અને કાયદેસર રીતે વિરોધ થાય તો જ એનું પરિણામ આવે. બાકી ખોટી રીતે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને ખોટું ભાષણ આપવું કે ભાષણબાજી કરવું એનાથી દેશનું હિત ન થાય. આ ખાલી એક પ્રકારનું એક કહેવાય ને કે પોતાના નામ અને પોતાના માટે થઈને કરે છે. બાકી ખરેખર જો દેશ હિત માટે થઈને કરવું હોય તો બધા વકીલો કરે છે, પત્રકારો કરે છે, ઘણા નેતાઓ કરે છે. એ રીતે ખુલીને આવવું જોઈએ અને વ્યવસ્થિત રીતનો વિરોધ કરવો જોઈએ. આ એવું લાગે છે કે થોડાક ટાઈમ માટેનું જ છે કે ખાલી 6 મહિના કે વર્ષ દિવસ માટે થઈને, એથી વધારે સમય ન ચાલે આવું બધું. કારણ કે પબ્લિક જાણતી હોય અને પબ્લિકને સમજ પડે જ છે બધી વસ્તુનો. એમ તમે શું કહેશો? ઝેનઝીનું એક ટ્રેન્ડ આવ્યું છે, તમને લાગે છે કે એક વિકલ્પ તરીકે જોઈ શકાય કોકરોચ જનતા પાર્ટીને? સામાન્ય રીતે છે ને લોકો તમારી વિચારધારા અને તમારી કાર્યશૈલીને પ્રભાવિત થઈ અને લોકો તમારી સાથે જોડાતા હોય છે. હાલમાં અત્યારે જે આ લોકોની વિચારધારા અને જે કાર્ય અને જે મુદ્દાઓ છે તે ક્યાંક આપણે કહી શકાય કે વ્યાજબી છે. તેઓ અત્યારે એક નીટ પેપર લીકનો મુદ્દા લઈ અને આગળ આવ્યા છે, તો એ મુદ્દો ક્યાંક ને ક્યાંક સાચો છે. જો આ જનતા પાર્ટીના જે મુદ્દાઓ, જે વિચારધારાઓ, જે બધા મુદ્દાઓ સાચા હશે તો લોકો તેમની સાથે જોડાશે. જો આ પાર્ટી વધતા પેટ્રોલના ભાવ, રોડ, રસ્તા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે, બેરોજગારી, તો આ પાર્ટી આગળ જઈ શકે તેવું લાગે છે. પરંતુ તેઓએ મુદ્દા ભટકવા ન જોઈએ અને તેઓની જે કાર્ય પદ્ધતિ છે એ જો લોકશાહી ઢબે ચાલશે તો લોકો જોડાઈ શકે તેવું અત્યારે દેખાય છે. આગેવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આગળ તો વધી રહી છે પણ તેના ઉપર સંપૂર્ણપણે ભરોસો મૂકી શકાય એમ નહીં. ખબરોસર લલિત વ્યાસ, ધ્રુવકુંડલ, રાજકોટ. તો આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો જાણીએ. દિલ્હીમાં હમણાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગને આ જનતંત્ર મંત્ર ગોઠવવામાં આવી હતી, જેને લઈ અને જામનગરના યુવાનો સાથે જ વાત કરીશું. આ કોકરોચ જનતા પાર્ટી છે, આ કોકરોચ જનતા પાર્ટી બાબતમાં આ નવી પાર્ટી શરૂ થઈ છે. ક્યાંક ને ક્યાંક કોકરોચ કઈ અને ન્યાયાધીશે આ રીતનું એક નિવેદન આપ્યું હતું. શું કહેશો ખાસ કરીને? આજે કોકરોચ જનતા પાર્ટી જે 6 જૂનના એટલે કે આજના દિવસે એક પ્રોટેસ્ટ જે જંતર મંતર ખાતે રાખવામાં આવ્યું છે, જેના અંદર ઝેનઝીને જોડાવા માટે આગ્રહ કર્યો છે. આજે નીટનો વિષય જે ફક્ત ઝેનઝી માટે નથી, એ કોઈ પણ રીતે આપણે જોઈએ કે ભાઈ ધોરણ 12 પાસ કરીને જ્યારે નીટની એક્ઝામ ત્યાં લોકો આપી રહ્યા હોય, ત્યાં ખાસ કરીને વધારે પૂરતા લોકો ઝેનઝી હોઈ શકે છે. પરંતુ જે પેલા લોકો પરીક્ષા પાસ કરીને ગયા છે, ક્યાંય ને ક્યાંય એ લોકો સાથે પણ જે નીટનો પેપર ફોડવાનો વિષય છે બની ચૂક્યો છે. પરંતુ આજે જે મુવમેન્ટ કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે જે આજે એરપોર્ટ ખાતે, દિલ્હી એરપોર્ટ ખાતે આવીને આ વિરોધ પ્રદર્શન છે કરવાના છે, આ એક મુવમેન્ટ એવી ઊભી કરવા માંગે છે કે જે પણ કોઈ સરકાર છે ને પાડી દેવા માંગે છે. આજે કોઈ એવો વિષય નીટ ખાતે રહ્યો જ નથી. આ કોઈ એવું નથી બન્યું કે ભાઈ નીટનો પેપર છે એ પહેલી વખત ફૂટ્યું હોય. આજે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ સરકારમાં જોડાયેલો કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ પણ ભૂલ થતી હોય તો ક્યાંય ને ક્યાંય ફક્ત એ અધિકારી ઇન્વોલ્વ નથી હોતો. આ પેપર લીક કઈ રીતના થયું આપણે સૌના ધ્યાનમાં છે, પરંતુ પૂરતી કાળજી જે અધિકારી દ્વારા રાખવામાં ના આવી હોય એવું આપણે કહી શકીએ કે ભાઈ અધિકારી દ્વારા પૂરતી કાળજી રાખવામાં ના આવી હોય. પરંતુ આજે જે અભિજીત દીપકે અને બીજા 2 લોકો જે ભારતના તો છે જ નહીં, એના સપોર્ટર છે પણ ભારતના છે જ નહીં, આજે જે ઝેનઝી મુવમેન્ટ ભારતમાં ઊભી કરવા માંગે છે, આ કેને કે નિંદનીય છે. આજે જે રીતના સરકારને પાડી દેવાની અને જે આપણા સૌના ધ્યાનમાં છે કે શિક્ષણ મંત્રી પાસે જે રાજીનામું માંગી રહ્યા છે, આજે આ જે રાજીનામું છે આપણે શાંતિપ્રિય રીતે કરી અને જે લોકો નીટની એક્ઝામ આપી છે આ લોકોને જોડીને કરવું જોઈએ. બધા જ ઝેનઝીને આપણે સાથે મળી અને શિક્ષણ મંત્રી રાજીનામું આપીએ. આ એક દેશ વિરોધી આંદોલન કરવાની પ્રવૃત્તિ છે અને ભવિષ્યની અંદર આ જો આંદોલન સક્સેસફુલ રહેશે અને જો શિક્ષણ મંત્રી રાજીનામું પણ આપી દેશે તો ભવિષ્યની અંદર આ જ કોકરોચ જનતા પાર્ટી છે અને આ કોકરોચ જનતા પાર્ટીના 3 લોકો છે, ભવિષ્યની અંદર પ્રધાનમંત્રીનું રાજીનામું માંગશે, ભવિષ્યની અંદર એવી ચળવળ ઊભી કરશે કે જે પણ કોઈ પાર્ટી આવશે તો આ 3 લોકો છે એકત્રિત થઈ અને બીજી પાર્ટીઓ અને જે પણ કોઈ શાસક આ સરકારની અંદર હશે ને પાડવાના પ્રયત્નો કરવાના છે.
ખાસ કરીને સરકાર પાસેથી રાજીનામું માગવાની વાત છે કે રાજીનામું માગશે કે ક્યાંક ને ક્યાંક સરકારને વિરુદ્ધ કામ કરવાની વાત છે કે જેનઝી સાથે રાખવા તો હરેક જેનઝી સાથે થોડો અન્યાય થયો છે, શું કહેશો? કોકરોચ જનતા પાર્ટી જે પેજ ઇન્સ્ટાગ્રામ ખૂબ જ વાયરલ થયું છે, જે 22 મિલિયન ફોલોવર્સ છે, પણ તેમાં અડધા ફોલોવર્સ પાકિસ્તાનીઓ છે, ઇન્ડિયા વધારે જેન્ટ્સ સિનેમામાં માઇન્ડ વોશ કરવામાં આવે છે. તે બદલ આજથી 5 દિવસ પહેલા દિવસે એક રોજના 1 લાખ ફોલોવર્સ ઘટતા જાય છે કોકરોચ જનતા પાર્ટીના. જે આ માઇન્ડ વોશ ખાતે બહુ જરૂર છે, જે કારણે આ પેજ ઇન્સ્ટાગ્રામમાં બંધ કરવું જોઈએ અને સાથે સાથે આ લોકોનો વિરોધ કરવો જોઈએ. તો વાત દિલ્હીમાં છે, દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક આજે જજંતર મંત્રને ગોઠવવાની વાત છે કે આ કોકરોચ ગેંગ શું કહેવા માંગે છે ને જે ખાસ કરીને જેનઝીને જોડાવાનું કહે છે, શું કહેશો એમાં? કોકરોચ જનતા પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય તો જેમ નેપાળમાં બધા જેન્સી લોકોએ ભેગા થઈને સરકાર પાડી હતી, તે જ ઉદ્દેશ્યથી જે આ કોકરોચ જનતા પાર્ટીના જે 3 મુખ્ય કોકરોચો છે કે જે પોતે ભારતમાં તો રહેતા પણ નથી, તેમ છતાં બધા જ તે ભારતીય યુવાનોને ઉશ્કેરે છે અને ભારત દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રેરે છે. આજે જે એમને નીટ વિરોધી આંદોલન એમને જે નક્કી કર્યું છે કે જે પોતે એનો મુખ્ય જે છે એમના વ્યક્તિ અભિજીત દીપકે, એ પોતે બહારથી આવીને એરપોર્ટ ખાતે તે જે આંદોલન કરવાના છે તે ખૂબ જ નિંદનીય છે. અને જે સરકારને જે શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામું માંગવાનું જે એમની જે માંગ છે તે તદ્દન ખોટી છે. ખાસ કરીને વાત કોકરોચ ગેંગની છે તો કોકરોચ ગેંગ દ્વારા ક્યાંક ને ક્યાંક હાલના સમય મુજબ ક્યાંક ને ક્યાંક માથું ઉચકી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકાર વિરોધી કામ કરવાની વાત છે કે યંગ જનરેશન કે જેનઝીને સાથે રાખી અને સરકારને પાડી દેવાની વાત છે, શું કહેશો? મારું એના ઉપર ખાલી એટલું જ કેવું છે કે આવી રીતે પાર્ટી બનાવી સહેલી છે, પણ લોકોની જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન લાવવું બહુ અઘરું છે. એટલે એની ઉપર એક તો કામ કરવું જોઈએ. આપણા દેશમાં એમ પણ કેટલી બધી સમસ્યાઓ છે જ, તો એની ઉપર આપણે પહેલા ફોકસ કરવું જોઈએ. આવી પાર્ટી તો બનતી રહીને આવી પાર્ટી ઉપર કાંઈ બધાએ એટલું ધ્યાન આપવું ન જોઈએ. આપણે એટલું એમને અટેન્શન આપીએ એટલે જે લોકો વધુ આગળ વધીને વધુ બીજી પાર્ટીને બીજા બધા લોકોને નીચે પાડવાનું કામ કરે છે ને એવું બધું કરે છે. એટલે આપણે એમની ઉપર બહુ ફોકસ આપવાનું નહીં. આપણે આપણી જે સમસ્યાઓ છે, આપણે દેશની જે સમસ્યાઓ છે એમની ઉપર જ ફૂલ ફોકસ આપવું જોઈએ. તો ખાસ કરીને જામનગર વાસીઓના યંગ જનરેશન છે તેનું કહેવું છે કે કોકરોચ જનતા પાર્ટી છે એના દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે આગામી આવી જે મુહિમ ચલાવવામાં માગે છે કે પ્રધાનમંત્રીનું રાજીનામું માગવાની વાત છે. આ રાજીનામું કોઈ પણ સંજોગોએ ન લેવું જોઈએ અને આવા પક્ષ સાથે જેનઝીઓએ જોડાવું પણ ન જોઈએ, કારણ કે આ સરકાર વિરુદ્ધ કૃત્ય છે અને આમાં સરકારની સામે ન જવું જોઈએ તેવું જામનગરના વિદ્યાર્થીઓનું ખાસ કરીને કેવું છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. નમસ્કાર.